નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું કે સૂતા પહેલાં અનપ્લગ કરવા તમારા 5 ગેજેટ્સ બચાવશે હજારોનું તમારું લાઇટ બિલ। જો તમારું વીજળીનું બિલ વધારે આવતું હોય તો તેની પાછળ જવાબદાર તમારો ઇલેક્ટ્રિસિટીનો યુઝ વધારે હોઈ શકે છે, પણ જો તમે વધારે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ ના કરતા હોવ તેમ છતાં તમારી વીજળીનું બિલ વધારે આવે છે તો તેના પાછળ જવાબદાર રાતે સૂતી વખતે પણ સોકેટમાં પ્લગ કરેલ વસ્તુઓ હોઈ શકે છે। કેટલાક ઉપકરણો અને ગેજેટ્સ તમારા વીજળીના બિલને અસર કરે છે, આથી સૂતા પહેલાં તમારે આ ગેજેટ્સને અનપ્લગ કરવા જરૂરી છે। ત્યારે મિત્રો ચાલો જાણીએ કે કયા કયા એવા ઉપકરણો છે જેને આપણે સૂતા પહેલાં અનપ્લગ કરવા જોઈએ। જેમાં પહેલું છે રાઉટરને અનપ્લગ કરો। સૂતા પહેલાં તમારે તમારા વાઈફાઈ રાઉટરને અનપ્લગ કરવું જોઈએ। આની તમારી ઊંઘ પર ઊંડી અસર પડે છે। હકીકતમાં જ્યારે તમારું રાઉટર આખી રાત ચાલતું હોય છે ત્યારે તેમાંથી નીકળતા તરંગો તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે, તેમજ રાઉટર ચાલુ રહેવાથી તે બેકગ્રાઉન્ડમાં કાર્યરત કરતું હોય છે અને તે નેટ માટેના તરંગો પકડતું રહે છે, આથી તે તમારા વીજળીના બિલમાં પણ વધારો કરે છે। બીજું છે ફોન અથવા લેપટોપ ચાર્જરને અનપ્લગ કરો। ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો ઘરે રાતે સૂતા સમયે તેમના મોબાઈલ અથવા લેપટોપ ચાર્જરને ચાર્જમાં મૂકીને સૂઈ જાય છે અને સવારે બંધ કરે છે। આવું કરવાથી ચાર્જર ઓછી માત્રામાં વીજળીનો વપરાશ કરવાનું ચાલુ રાખે છે। વધુમાં ચાર્જરમાં આગ લાગવા અને બ્લાસ્ટ થવા જેવી ઘટનાઓ પણ બની શકે છે। આવી પરિસ્થિતિમાં સૂતા પહેલાં બધા ચાર્જર્સને અનપ્લગ કરવાથી તમને અને તમારા વીજળીના બિલમાં પણ ઘટાડો જોવા મળશે। ત્રીજું છે શિયાળા દરમિયાન ઘરોમાં ગીઝર અને હીટરનો ઉપયોગ। લોકો ઘણીવાર આ ઉપકરણોના પ્લગોને સોકેટમાં પ્લગ કરેલા છોડી દે છે। ધ્યાનમાં રાખો કે આ ઉપકરણો ઉચ્ચ વોલ્ટેજનો ઉપયોગ કરે છે અને તેમને પ્લગ ઇન રાખવાથી તમારું વીજળી બિલ વધી શકે છે। એટલું જ નહીં પણ ખતરનાક પણ બની શકે છે। હીટર ચાલુ હોવાથી ગૂંગળામણ અને ગીઝર ચાલુ રાખવાથી ફાટવાના બનાવો બને છે, તેથી આ ઉપકરણોને સોકેટની બહાર રાખવા એ જ સમજદારી ભર્યું છે। ચોથું, તમારા સ્માર્ટ ટીવીને અનપ્લગ અને બંધ કરો। તમારે સૂતા સમયે તમારા સ્માર્ટ ટીવીને પણ અનપ્લગ કરી દેવું જોઈએ। ઘણીવાર લોકો ફક્ત રિમોટથી જ તેમના સ્માર્ટ ટીવી બંધ કરી દે છે અને આમ કરવાથી ટીવી બંધ નથી થતું અને તેને સ્ટેન્ડ બાય મોડ પર ચાલુ રહે છે। આ માત્ર વીજળીનો વપરાશ જ નથી કરતું પણ ટીવીનું આયુષ્ય પણ ઘટાડે છે। અને પાંચમું છે એક્સટેન્શન કોર્ડ અને મલ્ટીપ્લગ અનપ્લગ કરો। ઘણીવાર જ્યારે સોકેટ્સ દુર્લભ હોય અથવા કાર્યક્ષેત્રથી દૂર હોય ત્યારે લોકો એક્સટેન્શન કોર્ડ અથવા મલ્ટીપ્લગનો ઉપયોગ કરે છે। જો કે આ એક્સટેન્શન કોર્ડ અને મલ્ટીપ્લગને ઉપયોગ પછી તરત જ અનપ્લગ કરવા જોઈએ। ઘણા બધા ઉપકરણોને એક જ પ્લગ સાથે કનેક્ટ કરવાથી ઉપકરણ પરનો ભાર વધે છે અને તેમના માટે વધુ ગરમ થવું સામાન્ય છે, તેથી તેમને પ્લગ ઇન રાખવા એ તમારા વીજળી બિલ અથવા તમારા ઘરની સલામતી માટે સારું નથી। તો મિત્રો, આવી રીતના સૂતા પહેલાં તમારે આ 5 ગેજેટ છે તેને અનપ્લગ કરવા જોઈએ, જેના કારણે હજારોનું વીજળી બિલ પણ મિત્રો બચી શકે છે અને આપણે ઘણા બધા નુકસાનમાંથી પણ બચી શકીએ છીએ। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમે આમાંથી શું ચાલુ રાખીને સૂવો છો એ પણ કોમેન્ટ કરીને જણાવી દેજો। અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।